વલસાડના ઈસ્ટ રેલવે યાર્ડ વિસ્તારમાં ધોબીઘાટની સામે આવેલ બંધ પડેલ રેલવે ક્વાર્ટર નંબર 334/A આજે અચાનક અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ રેલવે ક્વાર્ટર લાંબા સમયથી બંધ હોવાથી કોઈ જાનહાનિ થવાની ઘટના સામે આવી નથી. આગ લાગવાના ચોક્કસ કારણો હાલ સુધી જાણી શકાયા નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. આગની ઘટનાને કારણે રેલવે ક્વાર્ટરમાં નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી અને આગ સંપૂર્ણ રીતે બુઝાઈ ગયા બાદ રાહતનો શ્વાસ લેવાયો હતો. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.